એક કઈ ઊભા ન રહેવા જોઈએ. હેલો, પાછળ કોણ છે? ફોટા પછી લેજો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. હવે આપણે આજનો ટોપિક ચર્ચા કરીએ. જેમ મેં કીધું હતું કે આપણે ચર્ચા કરીશું જે કોમન લેડીઝના પ્રોબ્લેમ જોવા મળે છે એના વિશે. તો કોમન લેડીઝમાં સૌથી પહેલી તકલીફ જે હોઈ શકે એ સફેદ પાણીની તકલીફ હોય. રાઈટ? ઘણી બધી લેડીઝને છે ને સફેદ પાણીની તકલીફ એટલે કે એવું હોય છે કે જે સફેદ પાણીની તકલીફ હોય છે ને એ ઘણાને વિકરણ કે ક્રોનિક કહેવાય. ક્રોનિક એટલે લાંબા સમય સુધી હોય, 5-6 વર્ષ ગણો કે 10 વર્ષ ગણો, દવા લ્યો તો સારું થાય, વળી પાછું દવાનો ડોઝ ખતમ થાય એટલે પાછું ચાલુ થઈ જાય. એવા સફેદ પાણીના તકલીફના ઘણા બધા પ્રોબ્લેમ હોય છે. હવે આ જે તકલીફ છે ને એ 35 થી લઈને 70 વર્ષની ગમે તે લેડીઝને થઈ શકે આ તકલીફ. પણ આની આપણે ક્વેશ્ચન આન્સર્સ પછી લઈએ. હું અહીંયા જ હું એ રાખીશ સેશન. હું પહેલા બોલી લઉં ને પછી આપણે રાખશું. હું તમને ચોક્કસ કરાવીશ. ઓકે.